દિયોદર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે, જ્યાં ટિકિટ ન મળતા નારાજ થયેલા વર્ષો જૂના કાર્યકરોએ કેસરીઓ ત્યાગીને આપનો હાથ પકડ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે દિયોદર ભાજપમાં ભંગાણ સર્જાતા રાજકીય માહોલ ગરમાયો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના કેટલાય જૂના જોગીઓએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે, જેમાં દિયોદર વજીર સમાજની મોટી ગણાતી બેઠક અને ડુચકવાડા સીટ પરના દાવેદારોનો સમાવેશ થાય છે। વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો વહાવનારા કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે વફાદારીથી જોડાયેલા હતા, પરંતુ જ્યારે ટિકિટની માગણી કરવામાં આવી ત્યારે તેમની અવગણના કરવામાં આવી છે। આ નારાજગીને પગલે વજીર સમાજના આગેવાન પોપટજી પરમાર અને ડુચકવાડા બેઠક પરથી રમેશભાઈ વાલ્મીકી સહિત અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। આપના સમર્થન સાથે હવે આ કાર્યકરોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે, જેના કારણે ભાજપના વોટ બેંકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ચૂંટણીના આરે જ દિયોદરમાં સર્જાયેલું આ ભંગાણ આગામી 26 એપ્રિલના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો આ પક્ષ પલટાએ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી છે। આજે હું છેલ્લા 25 વર્ષથી ભાજપ પાર્ટીમાં કાર્યક્રમ કરતો હતો અને જે તે મારાથી વાલ્મીક સમાજ દ્વારા જે કે એમની ભલામણ હતી કામ હું 25 વર્ષથી કરતો હતો, પણ મારી નારાજગી એ છે કે મેં ટિકિટની માગણી કરી હતી અગાઉ મહિના પહેલે અને મારું ફોર્મે જ હતું, પણ મને દુઃખ એ વાતનું છે કે જે લોકો ભાજપના કાર્યકર્તા હતા એ લોકોએ અમારી કદર ના કરી। વાલ્મીક સમાજની કાંઈક જાતિભેદ ચાલે છે, કાંઈક લાગવળગ ચાલે છે, કાંઈક સગા સંબંધીનો લાગવળગ ચાલે, એટલે પાર્ટીથી અમે નારાજ થઈ આજે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા। એટલે અમને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ગભે ગભો મિલાવી અને વિકાસ વાલ્મીક સમાજને પૂરો મળે એ સાથે અમે 100 થી 50 જણા જે અમારા કાર્યકર્તા છે, સૌરાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી છે તો ડુચકવાડા તાલુકા પંચાયત દ્વારા અમે અમારા ઉમેદવારને ઉતારી અને આમ આદમી પાર્ટીની સાથે અમે જોડાણા હતા અને અમને ખૂબ અભિનંદન આવ્યા, અમને ખૂબ વધાયા છે। અને બીજું કે હું વાલ્મીક સમાજના નાના મોટા કાર્યકર્તા છું, જે તે કામો સમૂહ લગ્નથી માંડીને નાના મોટા કામો હોય હું દરેક કામ કરું છું। જે લોકો હું એવા વ્યક્તિને મળેલ છું, કેશાજી ધારાસભ્યને, અનિલભાઈ પૂર્વ ધારાસભ્ય, આપણા દિયોદર તાલુકા પ્રમુખ, એવા ઘણા છેલ્લા 2 વખત શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ સાહેબને પણ મળ્યો હતો। એ લોકો મને પરિચય કર્યો હતો કે પાર્ટી તમારી કદર કરશે, પણ કાંઈક ને કાંઈક દિયોદર તાલુકાની અંદર કાંઈક પક્ષપાત્ર ચાલ્યો હોય અથવા તો કોઈ જાતિભેદ ચાલ્યો હોય, કાંઈ લાગવળગ ચાલ્યો હોય તો એ લોકોએ અમારી કદર ના કરી વાલ્મીક સમાજની અમને ટિકિટ ના આપી, એટલે અમે નારાજગી વ્યક્ત કરે છે। અને આમ આદમી પાર્ટીમાં અમે આજથી અમે સાથ ને સહયોગ આપવા તૈયાર છે। અમારો પૂરો દિયોદર તાલુકો વાલ્મીક સમાજ સમર્થન આપવા તૈયાર છે। બોલો ભારત માતા કી ઇન્કલાબ। અને બહુ વર્ષોથી ભાજપમાં કામ કર્યું, 1985 વર્ષનો એટલે પછી મજબૂત કરવાનું આપણે સીધથી કામ કર્યું છે। કોઈ આપણે વધો કે વધ્યો નહોતો પાર્ટીને, જ્યારે કોઈ માણસ દિયોદરમાં 5 થી 10 માણસો હતા, કોઈ માણસ નહોતો મળતો ભાજપને, બરાબર। આની વાતો સંગઠનમાં કામ કરતો હતો, બરાબર। અને જ્યારે ભાભરને દિયોદરે એડી ઠક્કર પ્રમુખમાં હતા ત્યાંની વાતો જોડેલ છું, બરાબર। 2013માં કેજાજીને મેં ભાજપમાં કેજાજીને ભગવાનજીને મેં જોડાયા, એ વખત મેં કીધું દિયોદર ઠાકોરને ના હો તો તમને મેં દિયોદર ભાજપ લેવડાવો, આવી માગણી મેં કરેલ છે। હા વખત ટિકિટ માગી હતી અને 2017માં પણ ત્યારે એ પણ ટિકિટ મેં માગી હતી। હા એ માગી છે ને 2022 મેં માગી હતી, ટિકિટ ના આવી એટલે આપણે પછી આ પક્ષમાં રહેવાય નહીં। હા જોડાણા, હા આદમીમાં જોડાણ તો આપણે ટિકિટ ના મળે એના કારણે આ સંતોષ છે કે આ એ લાગવળગ અને હગાઈ ચાલે છે, એના હગાના માણસો એ અને જાતિવાદ ચાલે છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, ત્યારે દિયોદર તાલુકામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડી રહ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાંથી જે પણ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, આજે જ 20-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરી રહ્યા હતા એ કાર્યકર્તાઓ આજે એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં
50થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાણા. ટિકિટ ફાળવણીમાં થયેલી અન્યાયની લાગણીને કારણે ભાજપના પાયાના કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ચૂંટણી જંગને ત્રિપાંખીયો બનાવી દીધો છે.